નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ફ્રેશ એપિસોડમાં. હું ધવલ રાવલ સ્વાગત કરું છું તમારું ધ ગુજ્જુ નવરો યુટ્યુબ ચેનલ પર ઇન એસોસિએશન વિથ ટ્યુનવેવ સ્ટુડિયોઝ. લોક સાહિત્યના બેતાજ બાદશાહ એટલે કે હકાબા ગઢવી છે આજે આપણી સાથે. હકાબા અને ગઢવી સાથે એમની છે ને લાઈફ જર્ની એકદમ પેલું કહેવાય ને કે શેર માર્કેટના ચાર્ટ જેવી રહી છે, નીચે ઉપર. આજે એમની લાઈફ જર્ની વિશે એમની જોડે વાત કરીશું. અમે એવું સાંભળ્યું કે તેઓ અનાજ દળવાની ઘંટીમાં કામ કરતા હતા. અનાજ દળવાની ઘંટી એટલે કે એક દિવસના કદાચ 10 રૂપિયા કમાતા હશે અને ત્યાંથી લઈ અને 10 આંગળીઓમાં વીટી પહેરવા સુધીની સફર એમણે તય કરી છે. આજે આપણે હકાબા ગઢવીને મળીએ. કેમ છો હકાબા? એકદમ રેડી. મારે આ પ્રશ્નોની શરૂઆત ત્યાંથી કરી છે હકાબા કે ડાયરો એટલે શું? ડાયરો એટલે લોકોને મનોરંજન કરાવવું. આ ડાયરો કહેવાય. સીધો સિમ્પલ જવાબ. બરાબર. આનંદ કરાવો. અને ડાયરાની શરૂઆત ક્યારથી થઈ? એ તો અમારે પેઢી પહેલા થઈ ગયેલી. અમે જેલમાં પહેલા શરૂઆત થઈ ગયેલી છે. પણ એના બાપુ વખતમાં બધું વહી ગયું. ડાયરામાં બધું વહી ગયું છે એટલે ડાયરાથી પરિચિત છીએ. ડાયરો ખતરનાક વસ્તુ છે. હાલો જાઓ. તમારા જન્મથી લઈ અને થોડીક જર્ની વિશે અમને જણાવો. જન્મ તો તમે જેમ થયો એમ મારો જન્મ થયો. એમાં કોઈ નવીનતા છે નહીં કે મારો જન્મ અલગ તરફથી થયો એવું છે નહીં કે કંઈક વાદળા વેખી જાય મેં ગાઈ જાય એવું થયું નથી મારા જન્મ વખતે. બરાબર. પણ નોર્મલ જે માણસો જન્મ છે જન્મ છે. હવે મારો વિશે હાસ્યનો છે ને આપને મજા આવશે. બરાબર. જેલમાં પછી ટૂંકમાં જેલમાં તો એક દુઃખના મોટા તળાવમાં તળાવ કહેવાય એમાં જન્મ હતો. પછી એમાં તરતો હતો. દુઃખની બહાર નીકળ્યું તો તરવું પડે. તરતા એક સારો કાંઠો મળી ગયો, નીકળી ગયો અને આ શરૂઆત થઈ મારી જીવનની. દુઃખ પછી સુખની શરૂઆત આવે છે. તો અહીંયા સુધી ધીમે ધીમે પહોંચ્યો છું. ઘંટી ચલાવી, કડિયા કામ કર્યા, જે ખરાબ ધંધા કરવાથી બધા ધંધા કરી લીધા બધું. એટલે એવા કોઈને માન્ય એવા ધંધા નથી કર્યા આપણે. ગુંડાગર્દી નથી કરી એવી કોઈને શેના ખોદા પણ મુદ્દો જે ધંધા માટે જે ધંધો કરવો પડે, ખરાબ કામ કરવું પડે, ભાઈ ખોટું બોલવું પડે, સાચું બોલવું પડે, બધું કરી નાખ્યું. અહીંયા સુધી અત્યારે પહોંચ્યા છે. અમે સાંભળ્યું કે તમારે ડોન બનવાની ઈચ્છા હતી. એ વાત શું હતી? પણ ડોન બનવા માટે ભાગની જરૂર છે, નસીબની છે. કારણ કે માનો તમારે 2 વર્ષે મમ્મી બાપ થઈ ગયા, 9-10 વર્ષે મારા પપ્પા બાપ થઈ ગયા. પછી મને વિચાર આવ્યો કે હવે આગળ પાછળ માં નહીં, બાપ નહીં, ભાઈ નહીં, બેન નહીં, હગું કાકા નહીં. તો કીધું આમ જીવનમાં કંઈક કરી એમ. અને અમુક મિત્ર એવા મળી ગયા એટલે ડોન થવાની વાતો કરતા હોય તો મને એવો શોખ થઈ ગયો. પણ સારું થયું એ નો બન્યો ડોન. ડોન કરતા મૌનમાં મજા છે એટલે હું મૌન બન્યો. ક્યાં વાત છે. બરાબર છે. તમે 10 આંગળીમાં વીટી પહેરો છો. એક વીટી બતાવશો તમારી? બિલકુલ બતાવીશ. પાછી આપજો પહેલા. વીટી ના પડો બેટા, રહેવા દેજે. હેલો પહેલા વીટી ફોન જેવા લાગો તમે તે. આ વીટીની સાઈઝ તો તમે જુઓ. આપણા માટે વીટી નહીં, કદાચ વીટો કહી શકાય. હકાબા, તમે 10 આંગળીમાં 10 વીટી પહેરો છો. એનું શું કારણ? પહેરવાથી મને મજા આવે છે અને સોનું વસ્તુ સારી છે. રાજા મહારાજો પહેરતા હોય કે અમતા નહીં પહેરતા હોય. સોનાથી ઘણું બધું તમારા લોહી સાથે પાનું કઈ મેચિંગ છે. લોહી સાથે પછી તમારો પ્રભાવ પણ પડે છે. કારણ કે આટલી વીટી પહેરી લોકો આપણે 5 રૂપિયા ઓછીને આપે. ખ્યાલ આવે તમને? એમ કે ભાઈ લાખ રૂપિયા આપો તો આપે કે વીટી કાઢી છે એટલે આપણે પણ આપે ખરાય. ઘણા બધા ફાયદા છે વીટી પહેરવામાં. બરાબર. અને કોઈક મારી લે હોટ લે એ નુકસાન છે. એવું કોઈ દુનિયા છે આ તો વીટી કાલે કોઈક મૂકી દઈ દેવી પડે આપણે. એટલે બહુ ટ્રાય નહીં કરે પણ દઈ દેવી પડે. આ નુકસાન એક છે, ફાયદા અનેક છે. બરાબર છે. તમે ઘંટી ચલાવતા હતા તો એ તમને મળી હતી? ઘંટી ગોતી હતી. ઓકે. ઘંટી ગોતી હતી મેં. મારી નોકરી કરી હતી. મારું તકલીફ હતી. મારે 1200 રૂપિયા પગાર હતો. 40 રૂપિયા રોજનું. ઘંટીમાં જો ઘંટી આંકતો હતો, હું ગીતો ગાતો હતો, જોક્સ બોલતો હતો, લોકોને હસાવતો હતો. તો મને એમ થયું કે સારો એવો ટોન છે ગળામાં, એનો ઉપયોગ કરીએ આપણે. એકવાર સ્ટેજમાંથી ઉપયોગ કર્યો અને ચાલી ગયું ભાઈ. એ પહેલી વાર જ્યારે ઓપોર્ચ્યુનિટી મળી તમને સ્ટેજ પર, એ કેવી રીતે મળી હતી? રાણેસર મોગલમાનું ધામ છે. અમારા મોગલમાનું મંદિર છે, મઢ છે માનો. અહીંયા પહેલી વાર મને બહેર ગોવિંદભાઈ પાલિયા છે. એ સારા એવા કલાકાર છે. બહુ લોક સાહિત્યને સાહિત્ય જાણે છે. બેઠા હતા ને એમને મને સાંભળ્યો હતો. તો અકાને એક મોકો આપો, કંઈક સારું બોલશે. 500 જોક્સ બોલ્યો. જ્યાંથી મારો ભાવ નક્કી થયો. લોકોને મજા આવી, લોકો હસવા માંડ્યા. ત્યાંથી મારું શરૂઆત થઈ ગઈ. પછી બીજો પ્રોગ્રામ જે 500 રૂપિયા નક્કી થયો પ્રોગ્રામ, ઓલો તો ફ્રીમાં હતો, એમ બેઠો હતો. પણ પેલો પ્રોગ્રામ 500 નક્કી થયો એ જેતલપુર કર્યો પ્રોગ્રામ મેં. શિવનું મંદિર હતું. આજે પણ મારો જેતલપુર પ્રોગ્રામ છે. શિવનું મંદિર હતું. ત્યાં પહેલો મને હેમભાઈ ગઢવી લઈ ગયા હતા. મારું નામ હતું મનહર ગઢવી. મયુર અને મનહર ગયા હતા. એમાંથી હકાબા નામ
ઓલા હેમભાઈ ગઢવી કે હકાબા કરે તો સારું લાગશે. હકાબા નામ કીધું, હકાબા નામ કરો પછી ચાલી ગયું. તમને એવું લાગે છે કે નામ બદલવાથી તમારી જીવનનો સક્સેસ ને કઈ લેવા દેવા છે? નામ બદલ્યું નથી. મારું નામ મનહરદાન તો પાડી દીધું, પછી મનહરદાન કોઈ કહેતું નહીં મને. મારા દાદી મને હકો કહેતા મને. પણ મનહરદાનમાંથી પછી હકાબા કર્યું, પછી તમારી જીવનનો હકાબા કર્યું, એ જૂનું નામ મેં લીધું. હકા પણ તમારું જૂનું જ નામ છે. હા બરાબર. હકાબા લાવ્યો સ્ટેજમાં, તેમાંથી હાલી ગયું. હકાબા આખા વિશ્વમાં એક જ છે. હા, આપ ગૂગલમાં સર્ચ મારજો, હકાબા લખો ગઢવી એટલે એક જ આવું, બીજા કોઈ નો આવે ના આવે આખા વિશ્વમાં. હકાબા એવું નામ કદાચ છે નહીં મારી ખ્યાલથી, પણ નવું આવ્યું મને ખબર છે એની. બરાબર છે. બાકી તમારું નામ મારશો તો કેટલાય આવશે, બીજા કોઈ નામ લખશો તો ઘણા આવશે. હકાબા એક જ છે આખા ઓલામાં. યુનિક નામ છે. જી. તમે આખા ગામને હસાવો છો, આખા શહેરને હસાવો છો. તમે પોતે હસવા માટે શું કરો છો? ગલગલિયા કરવું. હું પોતે હસતો જ નથી. આમાં લાગે હસતો, પણ અંદરથી મને ખબર છે હું કોણ છું, હું કેવી તકલીફમાં છું મને ખબર છે. કારણ કે હાસ્ય કલાકાર ખુદ નો હસતો બીજાને હસાવતો હોય, ખુદ હસતો હોય મને બીજાને હસાવી ન હોય. લોકોને હસાવવાની કોશિશ કરું છું. ડોક્ટર જેવું કામકાજ છે. પરમાત્માએ મને મોકો આપ્યો છે લોકોને હસાવવાનો. લોકોને હસાવું છું અને મારું ઘર વસાવું છું. ક્યાં વાત હે. તમે કાયમ પહેરવેશની અંદર સફેદ જબ્બો અને કાળી કામડી રાખો છો, એનું શું કારણ? ડ્રેસ, એડ્રેસ અને ફેસ કોઈ બદલવું નહીં. ક્યાં વાત હે. તો હું મારો ડ્રેસને બદલતો, મારો એડ્રેસને બદલતો અને મારો ફેસને બદલતો. ઘણા બધા સુલન વાળા હોય ને, બધા કહે છે તમારો એકવાર ચહેરો વ્હાઇટ કરી દે. વ્હાઇટ નથી હાલતો, ચહેરો બ્લેક હાલે દુનિયામાં. બ્લેક ચહેરો છે પણ મારું બ્લેક કામ નથી. ચહેરો બ્લેક છે પણ મારું એવું કોઈ બ્લેક કામ નથી કર્યું. બ્લેક ચહેરો હાલે છે, મારે કોઈ કરવાની જરૂર નથી. લોકો મારા ચહેરાથી મજા આવે છે લોકોને, અને ચહેરો મને ગમતો છે, આને બદલવાની જરૂર નથી. પણ ત્રણ મારા છે, એડ્રેસ, ડ્રેસ અને ફેસ. હું બધા નથી કહેતો, પણ હું ને બદલતો. બરાબર. તમે તમારા ચહેરા પર, કાળાશ પર હું ડાકુ છું, હું ગુંડો છું, એ રીતે તમે કાયમ પોતાની જાતને નકારાત્મક ઉપમા આપો. હા, બીજાને બદનામ કરવા કરતા પોતે બદનામ થઈ જાઓ. કોકને શું બદનામ કરવાનું કે આ માણસ ખરાબ છે, હું ખરાબ છું. કલાકાર ફોર્ચ્યુનર ગાડી લઈને કેમ ફરતા હોય છે? એને મરવાની બીક હોય છે અને ઝડપી પહોંચવાની એક શોખ હોય છે. ફટાફટ હું પહોંચી જાઉં અને હું મરું નહીં. તો ફોર્ચ્યુનર છે એમાં કદાચ 10% તમારો બચાવ છે, 100% તો ક્યાંય બચાવ નથી તમારો. મૃત્યુ લખ્યું એટલે ફોર્ચ્યુનરમાં ઘણા બધા માણસો મરી ગયેલા છે, પણ સ્પીડમાં પહોંચાડે છે તમને, અને એક્સિડન્ટ થાય તો 10% તમારે બચાવશે તમારે. એટલા માટે ફોર્ચ્યુનર લેતા હોય છે, અને પૈસા હોય તો લેતા હોય. તમે એક પેલો જોક્સ કીધો હતો યુટ્યુબ અને ટાયર ટ્યુબ વાળો, એ કહેશો એકવાર? હા, એ તો હું જતો હતો મહેસાણા, અને એક ટર્ન આવ્યો, મારી ગાડી સ્પીડમાં હતી, 130-140 કદાચ સ્પીડ છે, અને અમે ટ્રક આવી જઈ એટલે મારાથી બ્રેક વાગી નહીં, માંડ ગાડી ધીમી કરી, પણ 4 ફૂટનું શેરું રહી ગયું મારે અને ટ્રકને વચ્ચે. વાંક મારો હતો, ટ્રકવાળો વિતરો હાથમાં પાઇપ લઈને. એટલે મને ખ્યાલ આવ્યો મને આટી જવાનું. હું વિતરો, મને ઓળખી ગયો કે હકાબા ગઢવી. યસ, તમે યુટ્યુબમાં આવો છો? મેં કીધું હા. એ કે ધ્યાન રાખજો, ટાયર ટ્યુબમાં આવશો તો મરી જઈશો. પછી હું સમજી ગયો કે બરોબર છે, હા મારો ઓકે છે. એ ખરેખર જોક્સ હતો કે સત્ય પ્રસંગ છે? સત્ય પ્રસંગ છે, જોક્સ નથી. મારે બધી પ્રસંગ સત્ય જ છે, કદાચ કોક જોક્સ હોઈ શકે. આટલી ગંભીર ઘટનામાંથી પણ તમે એક જોક્સ બનાવી દીધો. બિલકુલ, આજ તમારી કલા છે. જાઓ. હવે ફોર્ચ્યુનર પછી બીજી કઈ ગાડી લાવવાની પ્લાનિંગ છે? બસ હવે ફોર્ચ્યુનર પછી સ્કોર્પિયો લાવ્યું. મારે ઉપર જવું, નીચે જવાનું. આપણે 100 બાજી કરો એવું કોઈ સ્કોર્પિયો ગમે છે તમને? 100 બાજી કરવાનું. પણ બધી ગાડીઓ વાપરવી હોય તો પૈસા ભગવાને આપ્યા હોય, મળતી હોય તો લોન માંથી લેવી અને ફેરવી લેવી. સ્કોર્પિયોની ઈચ્છા છે. હવે સ્કોર્પિયો લઈ લીધો છે, પણ નવો આવ્યો છે, એ લેવો છે. ટ્રાય કરશું. પછી મારા હાથમાંથી ભગવાનના હાથમાં છે. મારા તો પ્લેન લેવું છે, આપણા હાથમાં થોડુંક છે. પણ એક લેવલ ઈચ્છા નહીં, પણ એક ઓલી હોય છે તમારી. એવી ઈચ્છા નહીં કરવાની જે પૂરી ન થાય. આપણો આ પોડકાસ્ટ છે ને ગઈકાલે રાખ્યો હતો. સવારે 10 વાગે બાપુનો ફોન આવ્યો કે આજે તમારી મેરેજ એનિવર્સરી છે, તો આજે પોડકાસ્ટ નહીં થાય, આપણે આવતીકાલે કરીએ. જો બાપુ ખરેખર તમે મેરેજ એનિવર્સરી ભૂલી જ ગયા હોત તો શું થાત? કંઈ થાત નહીં. મારું જીવન એવું છે, મારે સામે પાત્ર એવું છે કે નહીં મેળ પડે, આપણે ક્યારે રાખશું તો ક્યારે રાખશું. પાત્ર સામે સારું છે, વાંધો ન હોત. છતાં મેં તને પૂછ્યું, આપણે વાંધો નહીં હોય તો હું એકદમ મોડો આવું. કારણ કે હું બોલ્યા પછી ફેરવો દાખલો નથી મારો. કીધું એટલે આવું જ તે હું. બરાબર છે. છતાં તમે રિક્વેસ્ટ કરી કે આપ કહેતા હોય તો હું કાલે આવું, તો પરિવારને લઈને હું કંઈક હોટલમાં જમવા જાઉં. તમે હા પાડી તો હું જમવા ગયો. આટલું જોઈએ, મારા પરિવારમાં જમવાનું જોઈએ. ના એટલે પેલું આટલા મોટા કલાકાર થઈ એ પણ મેરેજ એનિવર્સરી ભૂલી જાય એવું થાય? થાય ને. અમે ભૂખ ભૂલી જઈએ, ખાવાનું ભૂલી જઈએ, વાર ભૂલી જઈએ, તહેવાર ભૂલી જઈએ. અમે દુશ્મની ભૂલી જઈએ. ક્યાં વાત, દુશ્મન છે ખરા તમારા? હોય તો ભૂલી જઈએ અમે. દુશ્મની રખાય ને, દુશ્મની ભૂલી. જવાબ એકદમ સચોટ છે તમારા. તમારા મતે દોસ્તી એટલે શું? દોસ્તીની શું વ્યાખ્યા છે? દોસ્તી એટલે તમને ટાઈમે કાયમ આવે મિત્ર કહેવાય. તમારું દુઃખ જઈને દુઃખી થાય, તમારું સુખ જઈને સુખી થાય, તમારી એક બેન હાલત ન કરી નાખે એવો માણસ હોય, તમારું સારું જોઈએ, આપણે દુઃખમાં સહભાગી બને, આપણા દુઃખમાં જોઈને આહોડા પડે. મિત્ર, અને મિત્ર થયા પછી ભૂલે નહીં આપણને આજીવન.
આપણે 10 કામ સારા કરીને એક કામ ખરાબ કરીને ભૂલી જાય, એ મિત્ર નથી. એક કામ કદાચ ખરાબ મતલબ એક કામ ન કર્યું તેને યાદ રાખવું જોઈએ કે એક ન કર્યું શું વાંધો થઈ ગયો, અને 2 ન કરે તો શું વાંધો થઈ ગયો, બાકી 8 તો કામ કર્યા છે, 8 જાઓ તો એક કામ તો આપણું સારું કર્યું છે, અને મિત્ર કહેવાય. બરાબર છે. તમારા જીવનમાં છે એવા મિત્રો? છે ને, કોઈનું નામ લેવા માંગશો? એક પીયુ ગઢવી છે મારો મિત્ર હાલમાં, પછી ભરત મહારાજ છે, બધા નાના માણસો મારા મિત્ર છે. હાઈ લેવલનો એક મિત્ર નથી મારો. કેમ? હાઈ લેવલના મિત્રમાં આપણને સેટિંગ નથી થતું, કારણ કે લેવલ ઊંચું હોય ને, તમારું પણ તો લેવલ અત્યારે ઊંચું છે. ઊંચું છતાંય મને એમ લાગે મારાથી બધા ઊંચા જ છે એવું લાગે. હું હજી નીચું જ માનું છું, હું બધાથી નીચો છું એવું લાગે રાખે મને. તો લેવલ મેં બનાવ્યું નથી એવું લાગે મને. પછી ભરત મહારાજ ને પીયુ તારે ગઢવીમાં સીમિત છું કે આ જ લેવલ એવું. બરાબર છે. અને ખરેખર દોસ્તો એ રીતે જ હોવા જોઈએ. અને પ્રેમની વ્યાખ્યા શું છે તમારા મતે? કયો પ્રેમ? એ જ જે તમે સમજી રહ્યા છો. આ પ્રેમ તો ભાઈ અલગ અલગ પ્રકારના પ્રેમ આવે છે. આમાં પતિ પત્નીનો પ્રેમ આવે છે. બીજો કયો આવે? આ લવ કરતા પ્રેમ એકબીજા કરી નાખે છે. બંનેની વ્યાખ્યા આપી દો આજે. પતિ પત્નીનો પ્રેમ વિશ્વાસનું વસ્તુ છે, એકબીજાનો વિશ્વાસ, એકબીજા સાથે રહેવું, સાથે મરવું, એકબીજા દુઃખમાં દુઃખ, સુખમાં સુખ, આવું બે બધાનું એક બેલેન્સ છે, બે પેડા હરખા હોય છે. ઓલો પ્રેમ તમે જે કહો છો એમાં તો મારું મગજ ઉતરતું નથી, કારણ કે એ તો અત્યારે અસંભવ વસ્તુ છે સાચા પ્રેમની. તો પ્રેમને લાગણી બે વસ્તુ આવે છે. પ્રેમમાં માણસ ગાંડું થઈ જાય, લાગણી માણસ મરી જાય. જે નથી હબસારા ડેમમાં પડે છે, એક સાથે મરી જાય છે. પ્રેમ નથી, લાગણી છે. લાગણી માણસ મારી નાખે, પ્રેમ માણસને ગાંડો કરી નાખે. પ્રેમમાં ઝડકો વાગી જાય ગાંડું થઈ જાય, કારણ કે એક સાથે બે પ્રેમ કરતા એવો ઓછો દાખલો હોય છે. એક જ પ્રેમ કરતો હોય, કાં છોકરી ને કાં છોકરો, બેમાંથી, અને એકને જ અસર થાય, બેન ન થાય. છોકરી છોકરાને છોડી દે તો મતલબ છોકરી પ્રેમ નથી કરતી, છોકરાને અસર થાય. છોકરો છોકરીને છોડી દે તો છોકરો પ્રેમ નથી કરતો, છોકરીને અસર થાય છે. એ અસર, કારણ કે એકવાર ટ્રાય કરી લેવાની, કોઈ છોકરી કે હું તમને પ્રેમ કરું છું, તો એને ફરવાનું 3 દી ભૂખી રાખો ખબર પડી જાય છે કે ભૂખ વધુ છે પ્રેમ વધુ છે. એમ કહે છે કા ખાવા દે ને કા મને જવા દે. સાચી વાત છે. અત્યારે યુવાનો કદાચ એમના પ્રેમમાં સફળ ના થાય, એટલે કે ઘરથી સપોર્ટ ના મળે, એમની વાત લગન સુધી ના પહોંચે, તો એ સુસાઇડ કરતા હોય. એમને શું કહેવા માંગશો? પહેલી વાત તો હું કોઈ સલાહ આપતો નથી, પણ ધ્યાન રાખવા જેવું છે. મા બાપથી વધુ કોઈ પ્રેમ છે નહીં. મા બાપની વિરુદ્ધમાં કોઈ જવું નહીં. મા બાપને પૂછવાનું, મા બાપ હા પાડે તો વાત અલગ છે, બાકી મા બાપ ના પાડે તો હું કહું ભાગી લગ્ન ના કરવા, ના કરવા જોઈએ. શક્ય હોય તો. બાકી તમારી ઈચ્છા, જે કોઈ કરતા હોય વાત અલગ છે. અરે બહુ આય લાગે છે. અને પછી લગભગ 1% જેવા માણસ સક્સેસ જ્યાં છે જેના લગ્ન જીવન લવ મેરેજ કર્યા એને. બાકી બધા છેલ્લે એન્ડમાં બહુ દુઃખી થતા હોય છે. માં સાંભળે, બાપ સાંભળે, ભાઈ સાંભળે, બેન સાંભળે, પછી કોઈ હોય નહીં, એકલા પડી જાય આપણે. હગાબા, તમારું આટલું મોટું નામ છે, તમને જીવનમાં ક્યારે અભિમાન આવ્યું? નહીં, અભિમાન ના આવ્યું. હા, એક કલા છે, એક તાકાતવાળી વસ્તુ છે. કોઈ પણ કલા હોય, કોઈ પણ સત્તા હોય, કોઈ નામ, તો એનો અભિમાન થોડો ઘણો આવ્યા રાખે છે. પણ મેં કોશિશ કરી છે કે મને અભિમાન ન આવે. આવી જાય તો મને ખ્યાલ આવે. હું રાતે સુવું એટલે રિવિશ મારું છું કે હું આખો દી ક્યાંય ગયો, પાછો મારે કંઈ ભૂલ નથી થઈ ને, કોઈની સાથે કંઈ બોલે નથી કે મને અહમ ના આવ્યો ને. કદાચ આવ્યો હોય તો હું એનું માર્કિંગ કરું કે આ ખોટું થઈ ગયું મારાથી. પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન બિલકુલ કરો છો. સુધારું. તમારા ઘર વિશે વાત કરી છે, ઘર પરિવાર વિશે. તમારી લાઈફમાં તમારી પત્નીનો કેટલો સપોર્ટ છે? પૂરેપૂરો સપોર્ટ એનો છે, તો જ હું હકાબા ગઢવી બની શકું હોય. પત્ની સપોર્ટ કરે તો જ માણસ કલાકાર થઈ શકે. પત્ની સપોર્ટ કરે તો જ માણસ લેવલમાંથી જઈ શકે. પત્ની સપોર્ટ ન કરે તો ક્યાંય માણસ પહોંચતો નથી. સ્ત્રીનો બહુ મોટો ફાળો છે પુરુષના જીવનમાં. બરાબર છે. લગ્ન બાદ કંઈક સોનાનું તમને મેણું વાગ્યું તો એ કઈ વાત હતી? આજ તે લગ્ન પહેલા લાગ્યું હતું. મારે જવું હતું મારા ઘરનાને ત્યાં, મારા સાસરીમાં. તો વીંટી હતી ચાંદીની, મારા શેઠ હતા, ગાડી ચલાવતો હતી શેઠ, ચાંદીની વીંટી કીધું આપો. તો એને મને કીધું કે આની માટે ભાગ્ય જોઈએ, ભાગ્ય લઈને આવવું પડે. તમે આખી જિંદગી દુઃખ જ વેઠવાનું, કારણ કે તારો 200 રૂપિયા પગાર છે અત્યારે. બિલકુલ. પછી તારો 1000 થાય છે, 5000, 10,000થી ઉપર તારો પગાર થાય છે નહીં. અમે નસીબ લઈને આવ્યા છીએ, અમે માલિક છીએ ઘંટીના. તમારા જીવનમાં ભાગ્યમાં લખ્યું નથી, તો તમારે વીંટ્યું ચાંદીની અઘરી છે. મેં કીધું સમય બદલતા વાર નથી લાગતી. ક્યાં વાત? ચાંદી એટલે સોનાની વીંટી આવી જાય. સમય એવો આવ્યો કે 10 વીંટી પહેરીને દેખાડી છે, એમાંથી જ કર્યા. પણ એ અભિમાન નતો મારો, મને ખ્યાલ એને દેખાડો ગયો હતો ભાઈ સમય બદલી શકે છે ખરો. સમયથી ઉપર કોઈ છે નહીં. સમય જ માં છે, સમય જ બાપ છે, સમય બેન છે, સમય ભાઈ છે, સમય મિત્ર છે. સમય છે તો બધા આપણા છે. 1 સેકન્ડમાં સમય ચેન્જ થાય એટલે બધા થાર બધા વિખાવા માંડે છે. હગો બાપ પણ કાઢી મૂકે, તું જા નીકળી જાય છોકરાને. બેન પણ એના દુખડા નથી લેતી કે ભાઈ જાને,
અમારા ઘરમાં માથાકૂટ થઈ જાય છે, ભાઈ પણ વયો જાય છે. સમય માણા ચૂકી ગયો તો વાત પૂરી. જેવો સમય છે એ સમય પ્રમાણે ચાલવું પડશે. સમયે પગે લાગી લેવાનું, મારી ભૂલ થઈ. સમય આવે તો થાય કલેજે બે આવવું જોઈએ. સમય ચેન્જ થાય છે તો પગે લાગ્યો, સમય ઓલો છે તો કોઈને સહન ના કરો. બે જે પ્રમાણે સમય ચાલે છે એ પ્રમાણે આપણે ચાલવું પડશે. સમયની બહુ મોટું મહત્વ જીવનમાં. એમ તમારો મિત્ર જ સમય છે. સમયથી ઉપર દુનિયામાં કોઈ છે જ નહીં. અગાબાનું કોઈ અસ્તિત્વ છે નહીં. એનો દાખલો આપો તમને. સમયમાં કેટલી ફેર પડે છે. હું પેલા જ્યાં મકાન રહેતો હતો, જૂના મકાને અમદાવાદમાં, આજથી 26 વર્ષ પહેલા, સમય બહુ ખરાબ હતો મારો. અમે 2 માણસ નીકળ્યા, ડેરી ગયા. મેં કીધું દૂધ આપણને છાશ આપણને 2 રૂપિયાની, હું કાલ પૈસા આપીશ. કે બાકી નહીં આપી. 2 રૂપિયા રાખો ને બાકી. ના રે કે બાકી મારા. દુઃખ થયું, અમે પાછા ઉતર્યા. 26 વર્ષ થયા, 7-8 મહિના થયા મારી ખ્યાલથી. એ ડેરી પાસે તમે નીકળ્યા 2 માણસ. અહીંયા આપણે દૂધ લઈ લઈએ 200 રૂપિયાનું. મેં 200 રૂપિયાનું દૂધ આપણને. અરે બાબુ તમારા પૈસા હોય કે શરમમાં ન નાખશો કે શરમ આવશો નહીં. એ તો આજથી 6 વર્ષ પહેલા તમે શરમ નથી આવતી, આજે શરમ આવી તમને. સમય ચેન્જ થયો છે. અગાબા તો એ જતા ડેરીવાળો એ હતો, પણ સમય નહોતો. સમય સારો આવ્યો. દૂધના પૈસા લોકો લેવા ત્યાં નથી, ખાવાના પૈસા લોકો નથી લેતા, મને હોવાના પૈસા લોકો નથી લેતા. મારો 1 રૂપિયાનો ખર્ચો નથી ગુજરાતમાં. સમય આવ્યો છે, મારો સમય છે એટલે હું પાછો એવા સંબંધે રાખું છું. બધાને મળું છું, નાનામાં નાના માણસને મળું છું, ખેતરમાં બેહું છું, પ્લેનમાં બેહું છું, સારી હોટલમાં બેસું છું, અને હા ઝૂંપડામાં બેહું છું. હર એક વ્યક્તિ મારી માટે મહત્વનો છે. બધું સુખ ભોગી લઉં છું. હજી અત્યારે હું ઝૂંપડામાં બેસું, ત્યાં નીચે બેસી જઉં. સમજો ને. એટલે માને પ્રાર્થના કરું છું કે કોઈ અભિમાન ન આવે મને, મારો સમય ફરીવાર ક્યાંય પડતો ન આવે. આ માને પ્રાર્થના કરું છું, મારાથી કોઈ ભૂલ ન થાય, જેથી કરીને મારો સમય બદલી જાય. બરાબર છે. લગ્ન કર્યા બાદ તમે જ્યારે આવી રહ્યા હતા ત્યારે તમારા પત્નીશ્રીના વારાફરતી એક ઘરેણા આપવાના હતા, એ શું વાત હતી? તો ભાઈ મારી પાસે પૈસા નહોતા એટલે અમે કોકના ઘરેણા, મારી બેનના અને મારા માસીના, મારા ફૂઈના દાગીના ચડાયા હતા. એટલે અહીંયા આપવું પડે. પછી પહેરીને પછી પાછા લગ્ન કરીને પાછા આવ્યા. એટલે મારા ઘરના મેં ચોટી લાવ્યો એટલે કીધું, મેં ભાઈ આ મંગળસૂત્ર છે આપણે બેનનું સાબી દો પાછું. પછી આ તો બંગડીઓ હતી, મેં આ આપણા ફૂઈની સાબી દો પાછી. પછી દોરો હતો ચેન, મેં તો આ આપણા માસીનું છે, એવું કે કોઈ કે માસી હતા. તો કે આપણું શું છે, આપણે હું તારો એક જ છું, બાકી આપણે પાસે કઈ છે જ નહીં. જે છે હું છું. પછી એમનો શું જવાબ હતો, શું રિસ્પોન્સ હતો? કઈ નહીં, કઈ વાંધો નહીં, આપણે હસાવશું, મહેનત કરશું આપણે. સારી વાત છે. તકલીફ એથી મારા ભેગી પત્ની મારી. અમે રાતે 2 દિવસ ભૂખા રહ્યા છીએ, ખાવાનું નથી મળ્યું અમને. એવો સમય આવી ગયો તમારો. એટલે હું વિચારતો કે ભાઈ કોઈ મારા ભૂખો રહેવું ન જોઈએ, કારણ કે ભૂખની વેદના મને ખબર છે, દુઃખની વેદના મને ખબર છે, અપમાનની વેદના મને ખબર છે, જાકારની વેદના મને ખબર છે. બધાય હું સુખ દુઃખ આદું બધું ભોગવીને બેઠો છું. એટલે હું બસ દુનિયામાં કોઈ દુશ્મનમાં ન કરવા. હા અત્યારે મારો કોઈ દુશ્મન છે જ નહીં ગુજરાતમાં. હા ક્યાંક સમાજમાં કોઈને મન દુઃખ હોય મારા પરથી, એ માનું છું. ક્યાંક મારાથી બોલાઈ ગયું હોય તો મન દુઃખ હોય તો હું ક્ષમા માંગી લઉં છું. કદાચ કોઈને મન દુઃખ હોય તો હોય, કદાચ હોય તો ખ્યાલ નથી હોય કે ન હોય. કોઈક સમાજમાં મારાથી કે બોલાઈ ગયું હોય, કોઈ જોક્સ બોલાઈ ગયું હોય, કે થઈ ગયું હોય તો મન દુઃખ હોય, પણ મારા દુશ્મન નહીં કે હકા બને આપણે મારી પાડી દે કે ગાળ્યું દે, એવું કઈ છે નહીં. એ કૃપા છે માતાજીની. આવું કશું ખોટું કોઈથી બોલાઈ ગયું હોય અથવા તો ઇન્ટેન્શનલી ના બોલાવ્યું હોય પણ સામેવાળા વ્યક્તિએ ખોટું સમજ્યું હોય તો બધા માફીના વિડીયો મંગાવે છે. જી તમે ક્યારે માફીનો વિડીયો ઉતાર્યો છે? નહીં, બિલકુલ નહીં. હું તો કહું છું, હું તો તૈયાર છું ભાઈ. મારું કે ભૂલ હોય તો આપ મને કહો, માફી માંગી લઈશ. બહુ મોટી વાત છે. માફી માંગી મહાનતા છે. જે સામેવાળી વ્યક્તિ માફી મંગાવે એ વાત યોગ્ય છે? યોગ્ય નથી, પણ એને એને મજા આવતી છે માફી મંગાવવામાં. તો એ મૂર્ખ માણસ છે, માફી મંગાવતો હોય તો એને ખબર નથી માફી મંગાવવામાં સામેવાળાને કેટલી તકલીફ પડે છે. એની માથે આવે ત્યારે ખબર પડશે. જે વ્યક્તિ માફી મંગાવે છે બીજા પાસે, પછી જયારે એને માફી માંગવી પડશે ને તારે સમજાય છે કે આ અઘરું છે આ તો. એટલે ઘણા બધા ફોન આવ્યો હોય મને, તો હું કીધું આપ કહેતો માફી માંગી લઉં, પણ મેં ઈરાદાપૂર્વક હું સ્ટેજમાંથી કોઈ બોલ્યો નથી. કોઈ સમાજ મારો દુશ્મન નથી, હું ગઢવી છું. અમારા બધા સમાજ અમારા જાગ છે. એક પણ સમાજ ચાણ સમાજનો ગઢવીનો દુશ્મન નથી, પાકા પાયા છે. અને કલાકાર છે એ બધા સમાજનો હોય છે. કોઈ એમ કીધું કે કલાકારની કોઈ જાત ન હોય, જાત હોય કલાકારની. હું ગઢવી જ છું, મારી જાત છે. હા, પણ કલાકાર એક સમાજનો નથી, બધા સમાજના. હું પટેલમાં જો તો પટેલની વાતો કરીશ, મને પૈસા પટેલ આપ્યા તો મારે પછી બીજાની વાત ન કરે. બ્રાહ્મણમાં જો તો બ્રાહ્મણની વાત કરીશ, દરબારમાં જો રાજપૂતમાં તો રાજપૂતની વાત કરું, દલિતમાં જો દલિતની વાત કરું. ચોખ્ખી વાત છે, પૈસા આપે એની વાત કરવી પડશે. ધંધો છે મારો, એને 2 શબ્દો મને હારા બોલવા પડશે. કોઈ દુઃખની વાત છે નહીં. બરાબર છે. હા, એમાં કોઈ દુશ્મની કરી જાય કે આનું આ સમાજનું તમે કેમ સારું બોલો છો? મને પૈસા આપ્યા, તમે આપો તમારું બોલું. કોઈ પણ મારે બધા સમાજ સરખા છે, બધા સમાજ.
તમે ગઢવી છો એટલે તમને એક સવાલ પૂછવો છે બિલકુલ. કે દરબાર અને ગઢવી વચ્ચે મામા ભાણેજનો સંબંધ હોય છે એની પાસે દરબાર ને ગઢવી મામા ભાણેજનો સંબંધ નથી. તો દરબાર ને અમારા ઐતિહાસિક સંબંધો છે. અમારો કાઠી દરબાર છે અને આયર સમાજ છે, એના મામા ભાણેજના સંબંધ છે. રાજપૂત છે, ક્ષત્રિય આપણે ગરાસિયા દરબાર હોય, કાળિયા સમાજ હોય, રાજપૂત છે, એના અમારા સંબંધ છે ભગવાન વખતના 24 અવતાર થયા પરમાત્માના. એમાં અમને લાવવાનો પથરાજા ક્ષત્રિય રાજપૂત સત્ય બોલવા માટે એમ લાવ્યો હતો કે ચારણ રાજાને સત્ય કહી દે છે. રાજાએ ભૂલ કરે ને તો રાજા કહેતા હતા પૃથ્વીરાજા કે હું તો ભૂલ કરું તારું મને કોઈ કહેવાનું છે જ નહીં. હું જે કરું કોઈ આંગળી લાંબી કીધી આંગળી કાપી નાખું. મારા સામે કોઈ બોલે એવું છે જ નહીં, પણ હું ભૂલ કરું તો મને કોણ સમજાવે? તો શક્તિ પાસેથી લાવ્યા હતા, મા ભગવતી પાસેથી. પેલા શિવ પાસે ગયા, શિવે શક્તિ પાસે મોકલ્યા, શક્તિ પાસેથી અમને રાજપૂત પૃથ્વીરાજા લાવ્યો. એ સત્ય કહેવા માટે. રાજપૂત ક્યાંય ભૂલ કરે તો અમારે ફરજમાં આવે છે કે આ બરોબર છે નહીં, બાપુ માને કે ન માને એમનો પ્રશ્ન છે, પણ અમને લાવ્યા છે માટે એ સંબંધ છે અમારા. ગુજરાતની અંદર સૌથી મોટો ડાયરો ક્યાં થતો હશે? કાઠિયાવાડમાં, બરાબર, સુરતમાં થાય. તો કાઠિયાવાડમાં વધારે ડાયરા છે. બાકી બીજી આપણે આમ બનાસકાંઠા બાજુ વહી જાવ તો અહીંયા આપણે ગરબા ચાલે છે, પાટણ છે, ગરબાને વધારે છે. પણ હવે ધીમે ધીમે એ બાજુ ચાલુ થવા માંડવાનું છે. ડાયરો એટલે તમે બેસીને સાંભળી શકો. ગરબામાં તો રમવાનું બે સારી વસ્તુ જ છે, બે સંસ્કૃતિ જ છે. પણ જે પ્રાંતમાં જે વસ્તુ ગમતી હોય ચાલતી હોય છે. ડાયરાનું ભવિષ્ય તમને કેવું દેખાય છે? 31માં લગભગ બંધ થઈ જાય છે. બંધ થઈ જશે? યસ. મેં 30માં હું ડાયરા બંધ કરું છું. જાહેરાત કરી દીધી કે 30માં ડાયરા મૂકી દેવાનું. હું બોલું એટલે ફરવું ને મૂકું એટલે મૂકી દો. હું બોલું પછી હજી સુધી અત્યાર સુધી મારા શબ્દો બોલ્યા પછી મેં કે ફેરફાર થયો દાખલા છે નહીં. હજી સુધી નથી બોલ્યો કે હું ડાયરા 30માં બંધ કરીશ, 30ના એન્ડમાં હું બંધ કરીશ. 30નો એન્ડ આવે એટલે બંધ. બસ હું ખુશ છું. આ જે મારી પાસે 5-25 રૂપિયા છે, કારણ કે આમાં તો કેવું છે તમારો લક્ષ્ય બહુ લાંબો હોય તો લક્ષ્યને તમારું જીવન બે ઘરે પૂરું થાય પછી શું કરવાનું? તમે ક્યારે તમારા શોખ પૂરા કરશો? તમારી એક જીવન હોય તમારું જીવવાનું. મેં મારા પરિવારને કીધું કે અત્યાર સુધી તમારા માટે જીવો છો, હજી 3 વાર જીવવાનો છું. ત્યાં સુધી ભેગું કરતું જે થાય એટલું. પછી મારે માટે જીવવું છે. પછી કદાચ ભક્તિ બાજુ વળી કે અથવા ઘરે બેસી જઈ અથવા સારા કામ કોઈ કરી, એ મારા મન કે કરવાનું છે. પછી પરિવાર માટે નથી કરવાનું, મારે માટે કરવાનું છે. એનું એને કરી દેવાનું. છોકરો ત્યાં મોટો થઈ ગયો છે, પછી આગળ ક્યાં લઈ જાવ એ છોકરાના હાથમાં છે. એટલે આપણું લક્ષ્ય એવું હાઈ લેવલ નથી. પછી એક લક્ષ્ય હતું કલાકાર થવું, વંશમોર થતો હોય, લોકો આપણને ઓળખતા હોય, એ માંથી જે પૂરું કર્યું છે. આથી વિશેષ શું વસ્તુ છે? બહુ થઈ ગયું આટલું. પણ હજી 2030 તો આવી ગયું, એટલું વહેલું બંધ કરી દેશો? વાર છે જી. કારણ કે ઓટોમેટિક બંધ 31 થઈ જવાના છે. મારું મન એવું કે પછી ભગવાન જાણે. કારણ કે ડાયરાનું આયુષ્ય ઓછું લાગે છે. હવે લોકો ડાયરામાં મજા નથી આવતી. સાંભળવાની મજા સાંભળે છે ને મજા આવતી, જે બોલે છે ને મજા નથી આવતી. કારણ કે કોઈને પાસે નવું રહ્યું ધક્કા પાસે જોક છે, એની જોક છે. કારણ 2-3 જોક્સ નવા લાવું. પછી કોઈ કલાકાર હોય તો એક સિરીઝ આખી હોય 15 ગીતની, એ જ આવડે. નવું તો કોઈ છે ને અમારા પાસે. પછી માણે કંટાળે ને કે નવું કોઈ કહે છે નહીં, અમે કંટાળી. રોજ એકનું કેટલું બોલવું હોય, પછી અમારા મગજ પાછા પડી જાય છે. આપ સમજો છો ને? એટલે જ્યાં હો કંઈક નવું આવશે ડાયરેક્ટ જગ્યાએ. અમે તો વિડીયોઝમાં હવે એ આવી ગયો છે. અમે તો વિડીયોઝમાં જોઈએ છે ત્યારે તો સામે આમ લાખો પબ્લિક બેઠી હોય છે. બેઠ જ્યાં જાય પછી લાખો લાગે, હોય ને દેખાય લાખો. કેમેરાની એવી તાકાત છે, જાજુ દેખાય આપણને. હવે ડાયરા એટલા માટે બંધ થવાની શક્યતા છે કે એ આવી ગયું છે. AI એક સમય એવો આવશે કે મારા જેવો સેમ ટુ સેમ એક રોબોટ આવશે અને મારા જેવું જ બોલશે. ખાલી 25 રૂપિયા જ બોલશે. એટલામાં 2,000 તો મનસોડા લોકો લઈ જાય છે. મારા જેવું જ બોલે છે, મારા જેવો જ છે રોબોટ. કોઈ કલાકાર છે ગાયક, એના જેવો જ રોબોટ આવશે, એના જેવું જ ગાય છે, પાછું સાચું ગાય છે. બરાબર છે. તો પછી એ 3,000 ગાય છે, તો અમને શું લોકો બોલાવશે? એઆઈ એવું વસ્તુ છે કે પ્લમ્બર કામ છે, બધી કામ એઆઈ કરવાનો છે, તો આ માણસની લગભગ ઓછી જરૂર પડશે. પ્લમ્બિંગ તરફ વળવું જોઈએ. હા, એટલે લગભગ કંઈક સારું થાય છે ખરું. જો આપણે જીવતા આવીશું દેખાડશું તમને કે આવું થયું. ક્યાં વાત છે. અમે જોયું કે તમારા ડાયરામાં કૂતરા ને ગાયો પણ આવે છે. ગાયોને હોતી આંખલા આવે. આંખલા? હા. હું રાજી થઉં છું કે પ્રકૃતિ પણ મને પ્રેમ કરે છે. પ્રકૃતિ છે. કોઈ તો મને કેળા નતો એ મને જોવા આવ્યું. આમ જો હું તો કે જલ્દી આવે સારું ઉપર, કારણ કે ક્યાંનું ફરતું હતું કીધું હતું. પણ ડાયરામાંથી સીધું આવ્યું, રાજી થયું. એકવાર આંખલો આવ્યો હતો, એ મને જોઈને વહી ગયો. તો પ્રકૃતિ પણ મને પ્રેમ કરે છે, તો માણસો તો મને પ્રેમ કરશે એવો વિશ્વાસ છે. હું મારે પ્રાર્થના કરું છું કોઈને ખોટું ન લાગે. ઈરાદા પર હું કોઈ ઈરાદા પર જોક સંભળતું હોય, બસ 2-3 વાર સપોર્ટ કરે પબ્લિક તો મારું કામ પાર ઉતરી જાય. અને હું જાઓ. બરાબર છે. કલાકારની ફી કેવી રીતે નક્કી થાય? ફી કલાકારને કરતા પબ્લિક કરે નક્કી ફી. અમે કે 3 લાખ તો પબ્લિક 3 લાખ આપે. અમે કે 10 તો પબ્લિક 10 આપે. વાંક પબ્લિક નો અમારો નથી. પબ્લિક આપણે અમે લઈએ છીએ.
દર્શકોનો એ પણ સવાલ છે કે હગાબાની ફી કેટલી છે? મારી ફી 3 લાખ રૂપિયા છે, પણ મને કોઈ 3 લાખ હજી આપ્યો દાખલો છે નહીં. ચોખ્ખી વાત છે. બરાબર. સંબંધ બહુ બનાવ્યા. પૈસા ઓછા લીધા અને સંબંધ બહુ બનાવ્યા. કદાચ મને એવું છે કે પ્રોગ્રામ મૂક્યા પછી સંબંધ કદાચ કાયમ આવે કે ન આવે મને ખબર નથી. 2030 પછી ખબર. હું સાધુના પૈસા નથી લેતો, હું બ્રાહ્મણના પૈસા નથી લેતો, હું અનાથ આશ્રમના પૈસા નથી લેતો, હું વૃદ્ધાશ્રમના પૈસા નથી લેતો. યોગ્ય ગૌશાળા હોય, ટ્રસ્ટ નો હોય, ખાલી ગૌશાળા જોઈ લૂલી લંગડી ગાયો એના પૈસા નથી લેતો હું. 5 વસ્તુના પૈસા, વાલ્મીકીના પૈસા નથી લેતો. તો 6-7 વ્યક્તિના પૈસા નથી લેતો. તે ડાયરા ઘણા એવા મફત થઈ જતા હોય 12 મહિનામાં, 10-20-25 ડાયરા. તો એ પબ્લિકને ખબર નથી કે હગાબા શું છે. મને ઓળખવામાં વાર લાગશે, કારણ કે જાતું કરવાનો ભાવ છે. મને 3 લાખ રૂપિયા રોકડા આપ્યો એક દાખલો જાતિ રોકી ન કહે કે મેં આપ્યા નહીં લીધા. અમે એવું સાંભળે કે કલાકાર 5-5 લાખ 7-7 લાખ રૂપિયા લેતા, એ વાત સાચી? અરે 15 લાખ લે છે, 30 લાખ 75-76 લાખ જ લે છે કલાકારો. ઘણા કલાકારો છે. તો એ કલાકારને જોઈને તમને તમારી ફી વધારવાની ઈચ્છા ના થાય? બિલકુલ નહીં. હું ભાગશાળી માનું છું. મને હું અભણ માણસ છું. મારો પગાર અત્યારે હું કલાકારનો તો 500 રૂપિયા જ મારા હોય. હું મજૂર હોય, હું કડિયા કામ કરતો હોય. તો ભગવાને મને બક્ષિસ આપી છે, પરમાત્માની દયા છે કે મને 50,000 લાખ કે 1.5 લાખ રૂપિયા આપી દેશે, કોઈ 2 લાખ આપી દેશે. એ કૃપા છે પરમાત્માને. હું ખુશ છું. મારે કોઈ જાજા ભાવ લેવા જ નથી. જાજા ભાવ લઈશ તો પબ્લિક માં દૂર ભાગશે. કોઈ મને બોલાવી નહીં શકે તો પછી હું શું કરીશ? હું 10 લાખે પહોંચું પછી 1 લાખે ન આવી શકું. ના આવી શકાય. પણ 1 લાખ લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગયા પછી 1 લાખથી 50,000 આવી શકું. સમજો ને? બરાબર છે. તો એવું નથી કરવું આપણે કે એટલું ઊંચા હોય છે પછી પાછાનું આવે કે એના કરતા બરોબર ચાલી રહ્યું છે ભાઈ, ચાલવા દો. અમે તમને જોયા, નોટિસ કર્યા, તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમે ડ્રાઈવર નથી રાખતા, તમે જાતે ગાડી ડ્રાઈવ કરો છો. અને બીજું કે તમે મેનેજર પણ નથી રાખતા. એનું શું કારણ? ડ્રાઈવર રાખું છું, પણ એવું નહીં કે ડ્રાઈવર જોઈ જ તે મારે નો જ ચાલે. હું ગાડી ચલાવી લઉં. ઘણી જગ્યાએ ડ્રાઈવર કે મારે જવું તો જેમાંથી કરો, તો બીજા લે. બીજું કે મારે જાવ તમે જેમાંથી કરો, હું ખુદ ચલાવીશ. ભરોસો છે આપણી માતાજી માંથી, આપણા માથે, કે આપણું વાંધો નહીં, પહોંચ જઈશું. બીજું તમે શું કીધું મને? મેનેજર નથી રાખતા તમે? હા, કારણ કે ના રખાય. પીએ તમને ધરીને માર ખબર આવે. એવું? પીએને ખબર જ નથી. એવું કોઈ દાખલો ખરો? દાખલો નહીં, મેં રાખ્યો જ નથી. મને ક્યાં ખબર? પણ મને એટલી ખબર પડે કે પીએને ખબર જ નથી કે સામે કોનો ફોન છે, કેટલો લેવલનો માણસ બોલે છે. હગાભાવ સુતા છે નહીં, એથી ઓછા પૈસા નહીં થાય. હવે સામે કોઈ મોટો માથા ભરે માણસ હોય તો આપણે મારી પાડી દે ને પેલા. 100%. તો કોઈ રાજકીય નેતા હોય તો પછી આપણે પાછું જેલમાં મોકલી દે. બધી બાજુ જોવાનું. એટલે પીએ નહીં રાખવાનું, આપણે ખુદ જ વાત કરવાની. ખુદ પીએ જ તે. અને તમને ક્યારે કોઈને ધમકી ભરે ફોન આવે છે? આવે ને. મને આવ્યો તો. કેવા કારણસર? કે તમને 2 દિવસ મારી નાખવાના છે. એટલે મેં કીધું ભાઈ મને થોડો ટાઈમ આપો. 2 દિવસ મારી નાખે કોઈને? મારી છોકરાની ફી ભરવાની છે, મારા મકાનના હપ્તા બાકી છે, ફોજનો હપ્તા બાકી છે. 2-3 મહિનાનો ટાઈમ આપો. સિરિયસ બોલું હું સિરિયસ જ કહું છું ભાઈ, ટાઈમ આપો. એમ તમે મને 2 દિવસ નો મારે કીધું. તે મારે માંડી માર્યું મારવાનું. કે તો ટાઈમ માંગે મારી જોઈએ, મારી નાખો પણ ટાઈમ આપો. એને મોકો જ ન આપ્યો ગુસ્સો કરવાનો. ડાયરાના ધંધામાં ક્યારેય મંદી આવે? બિલકુલ આવે. એમાં જ મંદી આવે અને આવી જ જઈ છે તારે. એવું? તો તમે ભાઈ બેઠો હોય ને. અમે સાંભળ્યું છે કે કોરોનાની અંદર તમે તમારી બધી સાલો વેચવા કાઢી હતી. એ શું વાત હતી? સાલો વેચવા કાઢી, સાલો દેવા કોશિશ કરી હતી પણ કોઈ લીધી નહીં. કારણ કે 40 રૂપિયાની સાલો હતી, કોઈ લેવા તૈયાર નહોતું. પછી ન વેચી. તમારી એવી માંગ પણ છે કે કલાકારને સાલનું સન્માન બંધ કરો, એમ સાલ આપીને સન્માન. હા, કઈ સારી વસ્તુ કે કામ, ખાંડ આપો, તેલ આપો, ગોળ આપો, ચાની ભૂકી આપો, દૂધના કેન આપો, આવું આપો ને આપે છે. મને તો 2-3 જણા આપ્યું હોત કે મને વાત સાચી છે. સાલ શું કરવી છે? બરાબર છે. શેર માર્કેટમાં પૈસા રોકો છો? બિલકુલ નહીં. કેમ? શેર માર્કેટ શું મને ખબર જ નથી. પ્રયત્ન નહીં કરો ક્યારે? બિલકુલ નહીં. હું મકાન લઉં છું, મકાન પછી વેચી દઉં 10 લાખ વધુ. પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ. બસ મારા મકાન વેચું પાછું. કોક નથી વેચતો, એ મારો નિયમ છે. દલાલી નથી કરતો. આના મકાન આપી દઉં. મારું મકાન મેં લીધું 10 લાખનું, 1 લાખ આપે તો હું દઈ દઉં છું. બીજું લઉં 12 લાખ વાળું 13 લાખમાં દઈ દઉં છું. સમજો છો ને? કોઈ એવી પ્રોપર્ટી આપણી પાસે છે નહીં, એ ચિંતા જેવું છે નહીં. એવું કંઈ કમાતા નથી. એવા કોઈ આપણે બિઝનેસ નથી આપણી પાસે. નથી આપણે પેટ્રોલ પંપ, નથી આપણે મોટી જમીન નથી. પહેલી વાત તો હાલો, મારી પાસે પૈસા જમીન નો લઈ લઉં. છે જ ને પૈસા. તમે કીધું તું ને કે તમારા બાપુજી જોડે કંઈક 700 વીઘા જમીન હતી. એ તો મારા પપ્પે પૂરી કરી નાખી, પણ આપણે પાસે હવે પૈસા આપણે લેવી જોઈએ ને. પણ પૈસા એનો મતલબ જમીન નથી. હું ખાતદાર થઈ ગયો છું. મારે જમીન લઈ શકું, 5 વીઘા નો લઈ શકું. 5 વીઘા લેવા મારી પાસે પૈસા નથી. બોલો, પ્રોપર્ટી રોક્યા છે મારે, 5-6 મકાન છે એમાં પડ્યા છે. મારી ઈચ્છા નથી કે 100 વીઘા 2 વીઘા જમીન લઈ લઉં. લેશે છોકરો, એમ છોકરા માટે જાય છે. છોકરો સારો હોય તો કમાવાની તો જરૂર છે નહીં, નહીં તો પૂરું આગળ લઈ જાય છે બધું. છોકરો ખરાબ હોય તો કમાવાની જરૂર નથી, પૂરું કરી નાખશે.
એટલે સારો હશે તો મારા ડબલ કરશે અને ખરાબ થશે મારું પૂરું કરી નાખશે. That's fine. તમારી શું ઈચ્છા છે? તમારો છોકરો કઈ લાઈનમાં આગળ વધે? ડાયરાની લાઈનમાં કે પછી એમને જવું હોય? ખરાબ લાઈન સિવાય બધી લાઈનમાં આગળ વધે આવી ઈચ્છા કરું છું. કોઈ ખરાબ લાઈન ન પકડે, બરાબર છે. સારી કોઈ પણ લાઈન પકડે, ગમે એ લાઈન છે. તમે બિસ્કિટ વગર તમને પોવાય પાર્લેજી, એ લાઈન તો સારી છે, પણ કોકના બોજ ન મારે એ મારે ધ્યાન રાખવાનું છે. હોટલની અંદર તમે ગાંધીનગર હોટલમાં તમે હતા ત્યારે કઈક ચોરીની ઘટના હતી, એ શું વાત હતી? ચોર આવ્યા હતા, એ તો આવવાના જ હતા અને અમે આવવાના હતા. અમે જાય ગયા, હવે કંઈક હું દેવ પગલે કંઈક લખતા હતા ગીત બીત, 4 વાગે નાસ્તો કરવા નીકળ્યા. ચોર હાથમાં મૂર્તિ લઈને ઉબળ્યો અને મને ભારી ગયો. એટલે ચોર હામો જોઈ રહ્યો. એને એવું થયું કે આપણે પહેલા આવી ગયા લાગે છે, આપણે મોડા પડ્યા છીએ. મને સિનિયર ચોર સમજી ગયો, એટલે એ ભાગી ગયો. અમે એને પગાડ્યો મારે એવું કહે નથી, હાથે ભાગી ગયો છે, હાથે જ વહી ગયો બિચારો. પછી એમને ખબર પડી આ ચોર હતો. મેં તો કોઈ કામ વાળો લાગે હોટલનો. મૂર્તિ નાખી ગણપતિ અને જય માતી કરીને ખાઈને. ઈર્ષા ઉપર વાત કરીએ. કલાકારમાં એકબીજા પર ઈર્ષા હોય? બિલકુલ હોય ને, ભયાનક ઈર્ષા હોય. હું જામતો હોય તો મારી બાજુવાળા કલાકાર ન મજા આવે, ન જમવું જોઈએ, અને બીજો જામતો મને મજા ન આવે. ઈર્ષા મારામાં છે. તમે એકદમ બીજાની સામે બિંદાસ સ્વીકારી રહ્યા છો? બિલકુલ સ્વીકારું છું. થોડી ઘણી ઈર્ષા હોય જ તે. આપણે વાળો મોડો વાળો ઈર્ષા થાય, આપણે વાળાને ખાવા દેતા ઈર્ષા તો છે જ તે. કોઈક અમેરિકા જતું મન ન લઈ જાય, મારે ઈર્ષા થાય કે આગળ કેમ જાય, હું કેમ નથી જતો. અમે એ પણ સાંભળ્યું કે કલાકારોમાં એકબીજાના ઈર્ષા હોય ને એટલે સાઉન્ડ વાળા પણ આમાં ભળેલા હોય છે કે સાઉન્ડ ચેન્જ કરી દે, કે જેવું આઉટપુટ મળવું છે એવું ના મળે. એ વાત સાચી? બની શકે. મારી સાથે એવું નથી બન્યું. મારી સાથે કોઈ સાઉન્ડ વાળા એવું કર્યો દાખલો છે નહીં, પહેલેથી જ તે કુદરત મારા નસીબ છે, મારા ભાગ્ય છે. પણ મેં સાંભળ્યું છે કે પોતાનું સાઉન્ડ હોય તો બની શકે ખરું. પોતાનું સાઉન્ડ બરાબર છે. હું કલાકાર છું, મારું સાઉન્ડ લાવ્યો હોય તો મારામાં સારા વ્યવસ્થિત ચાલતું હોય, બીજામાં છે આગુ પાછું થવાની શક્યતા ખરી. બરાબર. તમારા મતે સાહિત્ય અને લોક સાહિત્યમાં શું ફરક? લોક સાહિત્ય લોકોમાંથી લીધેલી વાત હોય ને લોક સાહિત્ય કહેવાય, અને સાહિત્ય એટલે પોતે પ્રગટ કર્યું હોય, પોતે બનાવ્યું હોય ને સાહિત્ય કહેવાય. અત્યારે સ્ટેજમાંથી જે લોક સાહિત્ય પીરસવામાં આવે છે એનાથી તમે સંતુષ્ટ છો? તમને બિલકુલ સંતુષ્ટ નથી. કેમ? લોક સાહિત્ય છે ને, લોક સાહિત્યમાં સારી વાતો આવે, તમારા બાળકોમાં સંસ્કાર આવે, એના બોલવાથી કંઈક પ્રેરણા મળે તમને, એના બોલવાથી લોકોમાં કંઈક પરિવર્તન આવે. લોક સાહિત્ય કહેવાય. તો મારામારી કરવા મળે લોકો. બરાબર છે. ડાયરાની અંદર સક્સેસની આપણે એ રીતે જોઈએ, સફળતાની દ્રષ્ટિએ, તો એમાં કોઈ ટાઈમની લિમિટ હોય કે ધારો કે આ વ્યક્તિએ 30 મિનિટ ડાયરો કર્યો તો આ સફળ, કે આને 4 કલાક કર્યો, એવી કશી ટાઈમ લિમિટ હોય સફળતાની દ્રષ્ટિએ? સફળતાની દ્રષ્ટિએ ઓછું બોલે સફળતા કહેવાય. મારો વારો આવ્યો ને, કેટલું ઓછું બોલું છું, લોકોને મજા આવે, મારે મૂકી દેવું છે, આ સફળતા. 2 કલાક દે મારા કંટાળી જાય, મને માપ હોય, આ સફળતા. મારું ચાલે રાખે સૌથી ઓછું બોલવા હું કલાકાર છું, મને એવું લાગે છે. અડધો કલાક પોણો કલાકથી ઉપર કદાચ હું બોલ્યો નથી, કદાચ હું 2 કલાકાર હોય તો વળી કલાક સવા કલાક લઉં, હું એકલો હોય તો 2 કલાક લઉં, એકલો હોય તો. બાકી તોય મારે કલાકે તો મૂકવું જ પડે, વચમાં વોલ્ટ લેવું જ પડે. સફળતાનું મોટું મેન એ છે કે તમે ઓછું બોલો અને ખોટું ન બોલો, એવું બોલો કે સમાજમાં પરિવર્તન આવે, બાળકોમાં પરિવર્તન આવે, આટલું બોલો બહુ થઈ ગયું. હાસ્ય ક્ષેત્રની અંદર તમારો કોઈ કોમ્પિટિટર ખરો? અત્યારે તો કોઈ છે નહીં. થાય તો રાજી થઈશ. મારે તો નીકળવાનું છે, 2030 નીકળી જવો છે. હું રાજી થઈશ. હું તો કોઈને હું કોશિશ કરું સારો હાસ્ય કલાકાર આવી જાય મારાથી સારો, તો લોકોનું મનોરંજન થાય છે, લોકોમાં આનંદ આવશે. ક્યાંય બિચારો ફસાય નહીં એવો હાસ્ય કલાકાર આવી જાય, ક્યાંય ભૂલ ન કરે એવો હાસ્ય કલાકાર આવી જાય, સારી વાતો કરતો હોય, દેશી વાતો કરતો હોય, જેના હાસ્યમાં કઈ મેસેજ હોય એવો આવી જાય, રાજી થઈશ. વિદેશમાં તમે ક્યાં ક્યાં ફર્યા? હું લંડન ગયો છું, આફ્રિકા ગયો છું, પછી ઘરે વહી ગયો છું. ત્યાંના ગુજરાતીમાં અહીંયા તમને કોઈ ડિફરન્સ લાગે છે કે બધા છે? બધા આપણે જેવા જ છીએ, એ હારા છે, આપણે હારા છે. ગુજરાતી મૂવી જોવો છો તમે? બિલકુલ જોઉં છું. ઘણા પહેલા નાનો તાર બહુ જોતો, પણ અત્યારે ક્યાંક જોઈ લઉં છું. અત્યારે અર્બન ગુજરાતી મૂવીઝમાં તમે કોઈ જોયેલી હોય એવું કોઈ નામ આપો તો ખબર પડે. હું નામે મારી યાદ ન હોય, પણ હું અચાનક જોયો તો અંદર ગરી જઉં છું. પુષ્પથી કયું પિક્ચર ગુજરાતી તો ગરી જઉં છું. પણ ક્યાંક 2-3 પિક્ચર હમણાં હારા આવી જાય, નામ મને આવડતા, પણ લોકો બહુ વખાણ્યા છે, સારી વાત છે. બરાબર છે. ગુજરાતી આપણી સંસ્કૃતિ છે, તો પિક્ચર દ્વારા આપણે જાળવી રાખવું જોઈએ. કોઈ સનાતન ધર્મના પિક્ચર લાવવું, અને બધા ગુજરાતીને સનાતન ધર્મનું કોઈ પિક્ચર જોવું જોઈએ, ભગવાનના પિક્ચર જોવું જોઈએ. બરાબર. જેમ કે સાઉથ ના પિક્ચર હું બહુ જોઉં, કારણ કે એના પિક્ચરમાં કંઈક ભગવાન આવે પૂજા થતી ને બધું આવે, સંસ્કૃતના શ્લોક બોલાતા બધું આવે છે.
આપણે તો મંદિરમાં આપણે પિક્ચરમાં તો શું છે, શરીરના ગોદા વાગતા હોય મંદિરમાં, લોહી રડાતો હોય. આ લોકોના મંદિરની બહાર માથાકૂટ થતી હોય બધી. પણ ભગવાનની ઇજ્જત સાચવે છે, ભગવાનની આબરૂ સાચવે છે, ભગવાનને આમ સાચવી રાખે છે. સનાતન ધર્મ છે, ત્યાં કોઈ ખરાબ કામ મંદિરમાં ન થવું જોઈએ. આવી રીતના એ લોકો પિક્ચર ઉતારે, મને ગમે. તો ગુજરાતી પિક્ચર સારા હવે ધીમે ધીમે લોકો સારા બનાવે છે. હું તો કોમેડી સારા બનાવવા જોઈએ. કોઈ પણ પિક્ચર બનાવો એમાં ભગવાનને ચોક્કસ લેવા જોઈએ. આપણા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આપણી માતાજી, આ આવવા જ જોઈએ. હરેક પિક્ચરમાં આવવા જોઈએ. એકાદો સીન એવો લઈ લેવાનો, આપણી માની પૂજા કરતે એવો, ભગવાનની પૂજા કરતે એવો, તો આપણા બાળકોને ખ્યાલ આવશે કે આપણા ભગવાન આ છે. બરાબર છે. શિવ આપણા ભગવાન છે, બ્રહ્મા, વિષ્ણુ, રામ, કૃષ્ણ આપણા ભગવાન છે. એ આપણી પેઢીને ખ્યાલ આવશે. પિક્ચરમાં આવશે તો આપણે પિક્ચરમાંથી ભગવાનનું નામ નિશાન કાઢી નાખશું તો આપણા બાળકોને અમુક ટાઈમ પછી ખબર નહીં પડે કે આપણા ઈષ્ટદેવ કોણ છે, આપણા ભગવાન કોણ છે. તો હર ગુજરાતી પિક્ચરમાં એકાદી જગ્યાએ ભગવાન આવવા જોઈએ. જય હો. બરાબર છે. ગુજરાતી પિક્ચરની અંદર વિલનનો રોલ તમને મળે તો કરવાની ઈચ્છા ખરી? જાજા પૈસા આપે તો કરું. પણ એ પૈસા મને જેટલા માંગુ એટલા પૈસા મને પિક્ચર બની દેવું. પૈસા નથી, 50 લાખમાં પિક્ચર બનાવ બિચારા, પછી માગવા નીકળે. પૈસા આપો, તમારા અર્થમાં જાજા એટલે કેટલા? એ પિક્ચર જેટલા પૈસા લઉં, એનો જેટલો પિક્ચરનો ખર્ચો એટલા પૈસા લો તો વિલન બનવું. કારણ કે આનું કારણ શું છે, પછી નથી ગુજરાતી પૈસા નથી પિક્ચર બનાવવા માટે. કોઈ હમણાં કોઈ 2 કરોડનું પિક્ચર બનાવે ભૂલથી, 50 લાખ 60 લાખમાં પિક્ચર બનાવે છે, પછી ખૂટતા ને અમને આપો, સ્પોન્સર ગોતતા હોય છે. તમારા પાસે પૈસા હોય તો જ પિક્ચર ઉતારવું, આ ગામ પાસે માગી નહીં ઉતારવાનું. જાઓ. સતયુગ અને કળિયુગમાં તમારી શું વ્યાખ્યા છે? સતયુગ કરતા કળિયુગ સારો. કળિયુગને વંદન કરું છું, પૂજા કરું છું, કળિયુગને જય બોલું છું. સતયુગને કળિયુગમાં એટલો ફેર છે કે સતયુગમાં કોઈ દુબઈ જેવો દાખલા છે નહીં. કળિયુગમાં બધા દુબઈ જાય છે. રામને જવું તું લંકામાં તો 10 વર્ષ લાગ્યા હતા પહોંચતા. અત્યારે 5 કલાકમાં માણા લંકામાં પહોંચી જાય છે. તારામતી પોતાના દીકરાને બાળવા માટે જાય અને પોતાના બાપ હરિચંદ્ર રાજા એમ કે પૈસા થાય છે, મફતમાં નહીં બાળવા દો. આ સતયુગ હતો. અત્યારે કોઈ એમ કે મારો બાપ મરી ગયો હોય તો લોકો લાકડા લઈ આપે છે. તો એ યુગ હારો કા યુગ હારો? વિશ્વપિતા, ધોરણ ગુરુ, માં, કાકા, બાબા બેઠા હોય, પોતાની પુત્ર વધુના છેડા હાડીને ખેંચાતા હોય, કોઈ બોલી ન કે. અત્યારે કોઈ દીકરી સામે લાંબી આંગળી કે લોકો આંગળી કાપી નાખે. તો એ યુગ હારો કા યુગ હારો? કળિયુગ સારામાં સારો છે. અત્યારે બધા રાજા છે. રાજા 2 પ્રકારના આવે. એક વૈભવ ભગવતી રાજા કહેવાય અને એક પ્રજા માટે રાજા આવે. પ્રજાનું હિત છે. આ 2 રાજા છે. તો અત્યારે રાજા, તમે રાજા છો, તમારી ગાડી છે, બંગલો છે, તમે જે જોઈ લઈ શકો. પહેલા એવું નતું. એટલે આપણે જે જોઈ લઈ શકતા રાજા જ લઈ શકતા. હવે તો બધા રાજા થઈ ગયા છે. એ વૈભવ ભોગવવાળા એ રાજા જ કહેવાય. વૈભવ ભોગવે ને એને એક રાજા પ્રજા માટે જીવતો હોય, પછી પ્રજાનું સુખ છે. બરાબર છે. રાજકારણમાં આવવાની ઈચ્છા ખરી? બિલકુલ નહીં. હું નહીં, અમારી પેઢીમાં કોઈ બધા ના પડતો જઈશ. કેમ? એટલું બધું આપણે ખોટું બોલી જ નહીં. સાચું બોલવા જોઈએ છે. હકાબાના જીવનનું લક્ષ્ય શું છે? લક્ષ્ય તો આ દુનિયામાં કોઈ માણસ નથી. કોઈ વ્યક્તિ મારું લક્ષ્ય નહીં, એને ખબર નથી શું લેવાય હોય. લક્ષ્ય નામની વસ્તુ છે જ નહીં. પરિવારનું ચલાવ્યા છે, આ કરવું તે કરવું. લક્ષ્ય તો પૂરું થાય, લક્ષ્ય કહેવાય. લક્ષ્ય પૂરું થાય એ પહેલા તમે પૂરા થઈ જાઓ. યાદ રાખવાનું, તમારું લક્ષ્ય પૂરું કોઈ થતું નથી, તમે પૂરા થઈ જાઓ છો. તો લક્ષ્યની આશા રાખવાની. ક્યારે રાખવાનું? જે આવે વાત પૂરી થઈ. હું તો કોન્ટ્રાક્ટ લઉં સરકારનો, 40 વર્ષમાં હું વિરમગામ મળી નાખું. તો કોઈ જિલ્લાનો કોન્ટ્રાક્ટ લઉં, પણ 40 વર્ષ હું જીવાનું મને ખબર નથી. તો મારું લક્ષ્ય ખોટું પડે. કોઈ લક્ષ્ય નહીં નક્કી કરો અહીંયા જવું છે, જોવાનું. આમ પહોંચી તો વાત અલગ છે, પણ જવું છે એમ નહીં. લક્ષ્ય કોઈ દી કોઈ પૂરું નથી. રામનું પૂરું નથી થયું, લક્ષ્ય કૃષ્ણનું પૂરું નથી થયું, લક્ષ્ય સ્વામી વિવેકાનંદનું પૂરું નથી થયું, લક્ષ્ય રાવણનું પૂરું નથી થયું. રાવણનું કેવું લક્ષ્ય હતું? સ્વર્ગની સીડી બનાવવું, દરિયો મીઠો કરી નાખવું. લક્ષ્ય હતું, ઈચ્છા હતી. બ્રાહ્મણ હતો, અદભુત હતો, જ્ઞાની હતો, મહાજ્ઞાની, શિવનો ભગત હતો. શિવ ધારે કરી શકે કે એટલે શિવ નીચે આવતા. એનું લક્ષ્ય પૂરું નથી થયું. તો આપણું લક્ષ્ય ક્યાંથી પૂરું થવાનું? ખોટી અફવા છે, કાઢી નાખો. જાઓ. તમારી એ પણ વાત અમે સાંભળેલી છે કે તમે આપણે જન્મ લઈએ ત્યારથી જ નક્કી હોય છે કે આ વ્યક્તિ આટલું કામ કરશે એટલે એને જવાનું. હા, દાખલો એ કે સારા માણસોની જેવી જરૂર આવ્યા છે એવી ઉપર પણ જરૂર છે. સારા માણસો વહેલા વહી જાય દુનિયામાંથી. બિલકુલ ખોટી વાત છે. સારા માણસો કદી મરતા છે જ નહીં. માણસ મરી જવાનું કારણ એ છે કે તમારો જન્મ થાય એટલે તમારું આયુષ્ય નક્કી થાય છે કે અગાબા ઘડીનું આયુષ્ય 100 વર્ષનું છે, પણ 100 વર્ષમાં અગાબાને કરવાનું શું કે 2 દીકરી પરણાવવાની, 1 દીકરો પરણાવવાનો, 500 વીઘા જમીન કરવાની, 500 પ્રોગ્રામ કરવાના, એક મોટું ફાર્મ લેવાનું. આટલું અકાબા ગઢવીને 100 વર્ષમાં કરવાનું છે. પણ આટલું હું સ્પીડમાં કરવા માંડું 40 વર્ષમાં પૂરું કરી નાખું એટલે મને ભગવાન ઉપાડ લે. કારણ કે તમારું કામ પૂરું થાય
એટલે તમારે કોઈ જરૂર છે નહીં. સ્વામી વિવેકાનંદ 500 વર્ષનું કામ 32 વર્ષમાં કરી ગયા. 32 વર્ષમાં એને વહી જવું પડ્યું. કૃષ્ણ પરમાત્માનું કામ પૂરું થયું, એને વહી જવું પડ્યું. રામનું કામ પૂરું થયું, એને વહી જવું પડ્યું. કામ પૂરું થાય એટલે વાર્તા પૂરી. રામને પાસે આવ્યા તો યમરાજા, પ્રભુ તમારો ટાઈમ પૂરો થયો છે, હજી તમે કદાચ સમય માગતા હોય તો કહો તો હું પાછું જઉં. નહીં, કામ પૂરું થયું, હવે મારે નીકળી જવું પડે. બરાબર, યમરાજે કીધું કે તમારું કામ પૂરું થઈ ગયું છે, જ્યાં તમે ધાર્યું હતી, હાલો નીકળો, નીકળી જવું પડે. હું આ જો મારી પત્ની છે, મારા બાળકો છે, તો એમાં હું મોહી જઉં કે આ શું થાય છે. તો પહેલા ગયા જન્મમાં મારા બાળકો હતા, મારી પત્ની હતી, મને ખબર નથી. હું વહી જઈશ તો મને આ ખબર છે કે મારી પત્ની હતા, બાળકો હતા. એક મોહ માયા છે, આ ખેંચે છે જરૂર. આપને હું કહું છું આવું ન હોવું જોઈએ, છતાં મને પણ ખેંચે છે. મારા બાળક છે, મારી પત્ની છે, મારી બહેન છે. આપણે આવ્યા છીએ તેનું પૂરું કરવાનું એ આપણી ફરજમાં આવે છે. એને આપણા જેટલા સુખ બને એટલા સુખ આપણા પરિવારને આપવા બની શકે તો. પણ સાથે સાથે તમારું સુખ ન ભૂલી જાઓ. એટલું સુખ પતિને આપતા નહીં કે તમે ખુદ દુઃખી થઈ જાઓ, એટલું સુખ તમારા બાળકો ન આપતા તમે ખુદ દુઃખી થઈ જાઓ. પોતાનું સુખ પણ ધ્યાન રાખજો કે એટલું સુખ આપી દઈશું આપણા પરિવારને તો ક્યાંક એવું ન બને કે આપણે દુઃખી થઈ જઈએ. અતિ સુખ પરિવારને નુકસાન પહોંચાડે છે. અતિ સર્વત્ર વર્જ્ય તે. જાઓ, આપણે પોડકાસ્ટના અંત તરફ આગળ વધીશું. ભાઈ અંત આવી ગયો કહું છું ને, હે આટલી જ વાર લાગે પૂરું થતા. તમારા જીવનમાં તમે એક સામાન્ય ઘરમાંથી અને અહીં સુધી આવ્યા છો, એ તમારા જીવનના પ્રસંગ પરથી તમે યુવાનોને શું સલાહ આપવા માંગશો? યુવાનોને સલાહ આપતો નથી હું કોઈ દિવસ. સલાહ આપવાથી શું સામે કોમેન્ટ આવશે, તમે ભાઈ શાંતિ રાખો ને બાપા. બસ કહું છું મને તો સારું કરવું, કોઈનું ખરાબ કરવું નહીં. ખરાબ તો મારાથી થઈ ગયું છે, છતાં હું કહું છું બીજાનું સારું વિચારો, લક્ષ્ય એવા રાખો, ઊંચા રાખો પણ સારા રાખજો. કોઈનું અહિત ન થાય, કોઈનું ખરાબ ન થાય. અને મોબાઈલનો યુગ છે, નુકસાનકારક છે હારો મોબાઈલ. નાના નાના છોકરા કહું છું બાળકોને, બને તો મોબાઈલથી આગળ રહી જાઓ. કારણ કે મોબાઈલ તમારા માટે એક રાક્ષસ છે, એક શેતાન છે. તમારું કેરિયર પૂરું કરી નાખશે, તમારું જીવન, તમારો અંત લઈ દેશે મોબાઈલ. જોઉં છું જેને મોબાઈલ બનાવ્યો છે, મેં એવું સાંભળ્યું છે, એને બાળકને મોબાઈલ નથી આપ્યો. ખુદ જાણતો કે મોબાઈલ મારા બાળકનું નુકસાન કરી નાખશે. આપ્યો હોય તો મને ખબર નથી, મેં ક્યાંક સાંભળ્યું છે. તો બસ શાંતિ દેશમાં રહે, દેશમાં આપણા ગુજરાતમાં એ આપ સૌ કોશિશ કરો. ગુજરાત સમૃદ્ધ બને એ આપ કોશિશ કરો. આપણા રાજ્યનું, આપણા દેશનું આપણે ગર્વ હોવો જોઈએ. દેશભક્તિ છે, દેખાડવાની વસ્તુ નથી, રાખવાની જરૂર અંદર. રાડું પાડું મારો દેશ આમ, એ દેશભક્તિ નથી. એ તો સમય આવે તારે ખપી જવું, એ દેશભક્તિ છે. દેશનું સારું વિચારો. જય માતાજી, જય મુગલમાં. જે બરાબર છે. હકાબાને આપણે બોલાયા છે, જોક્સ કીધા વગર જવા દઈએ તો ચાલે જ નહીં. હકાબા, હું તમને 2-3 શબ્દ કહીશ, એ એના રિલેટેડ તમારે જોક્સ કહેવાનો છે. સૌથી પહેલા દીકરા પર. કોના દીકરા? મારા? તમારા? જોક્સમાં તો કોઈનો પણ દીકરો હોઈ શકે. દીકરા બધાને આવે એટલે હું મારા દીકરા માટે કહીશ, કારણ કે બધા દીકરા મારું કઈ બગાડ્યું નથી. મારા દીકરા માટે હું કહી શકું. મારા દીકરા એ મેં બહુ જોક્સ ચૂનો છે મારા દીકરાનો, મેં કહી દીધો છે, છતાંય કહું. મેં એક સાયકલ લઈ આપી મારા દીકરાને, નાની એવી સાયકલમાંથી. પછી હું ખુદ બેઠો. પછી મારા દીકરાને મેં પૂછ્યું કે બેટા, હું તારી નાની સાયકલમાંથી બેઠો છું તો કેવો લાગુ છું? એરિયાવાત હાથીમાંથી ઇન્દ્ર બેઠો એવો લાગુ છું કે ના પપ્પા? તો પોઠિયામાંથી શિવ બેઠા એવો લાગુ છું કે ના? તો કેવો લાગુ છું? પછી ને કીધું કે તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો પપ્પા, તમે એવા લાગો છો. અને બહુચર બના કુકડામાંથી મહિષાસુર બેઠા એવો લાગો છો. બહુચર બના કુકડામાંથી. થેન્ક યુ બેટા. મહિષાસુર કહી દીધા તમને? કીધું ને, હક છે ને, દીકરો મહિષાસુર કે. જાઓ. મંત્રી ઉપર. મંત્રી નીકળ્યા ગાડી લઈને, અચાનક ગાડીના નટબોલ્ટ નીકળી જાય, વ્હીલ નીકળી ગયું ને, ગાડી બંધ રાખી દેવી પડી. મંત્રી બેઠા હતા માથે હાથ દઈને કે હું ઘરે કેવી રીતે પહોંચું, ઓફિસે કેવી રીતે પહોંચું? હવે મારે થાય છે મોડું, મીટિંગ છે. અચાનક ગાંડો આવ્યો. કીધું સાહેબ કેમ બેઠા છું માથે હાથ રાખીને? કે નટબોલ્ટ બધા નીકળી ગયા છે અને હવે મારું વ્હીલ નીકળી ગયું છે, તાત્કાલિક નટબોલ્ટ લાવવા ક્યાંથી? ઓફિસે પહોંચું છું. ગાંડાએ સલાહ આપી કે 3 વ્હીલમાંથી એક નટબોલ્ટ કાઢી તમે એમાં નાખી દો, તમે ઘર સુધી પહોંચી જઈશો. મંત્રીએ કીધું તું તો હારા ગાંડો છો. તો ગાંડાએ કીધું હું ગાંડો છું સાહેબ, મંત્રી નથી. જાઓ. બરાબર છે. પતિ પત્ની પર છેલ્લો એક.
પતિ ઉપર જો એ ઘણા બધા જોક પતિના કીધા છે, પણ સૌથી દુઃખી હોય દુનિયામાં તો પુરુષ હોય છે. જ્યારે કામ કરીને પુરુષ આવે છે ઘરે, તો પતિને ખબર નથી કે મારા પતિને કેવી તકલીફ હોય છે, એમાં દેણું હોય છે, કોઈને ગાયું દીધી હોય, કોઈને માર્યું હોય છે, કોઈને વ્યાજ રૂપિયા લીધા હોય છે, એ પતિને ખબર નથી. તો જેવો બિચારો આવે છે ઘરે, બાયણું ખોલીને રાયડું પાડે છે, છોકરાની ફી ભરવાની છે, ગેસના બાટલા વહી જાય છે, મારે હારી લેવાની છે, મારા બાપને અમારે જવાનું છે, આયા ભેગા વાળાનું મગજ ગાળનું કરી નાખે, એટલી બધી ફરમાઈશ આપીને. હું પતિને બધાને કહું છું કે એવું ના કરતા, બહુ તકલીફમાં છે પતિ અત્યારનો. પતિ આવે એટલે પહેલા કહેવાનું, નોકરી થાય એટલે કે પધારો, બેસો, પગે લાગવાનું, પાણી આપવાનું, પછી પૂછવાનું કે તમને કોઈ એ માર્યા જ નથી ને, કે ના, તો ખાંડ લાવવાની છે. રાજી થાય છે, સીધી હાવ નહીં કરવાનું. એક પતિને કીધું હું તમને કેટલી વાલી, તો પતિ કે તું મારા જીવથી મને વાલી. તો કે હું મરી જાઉં તમે શું કરો? પતિ કે હું ગાંડો થઈ જાઉં. તો કે તમે બીજા લગ્ન કરો કે ગાંડો ગમે એ કરે. જાઓ. બરાબર છે. અગાબા, થેન્ક યુ સો મચ તમારો ટાઈમ આપવા બદલ. અમને ખૂબ મજા આવી. આશા છે તમને પણ મજા આવી હશે. જાઓ. ધન્યવાદ. જય માતાજી. જય માતાજી. જય માતાજી.